જી બિલકુલ, એક મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે। રાજસ્થાનમાં 70 થી વધુ મિસાઇલ તોડી પડાઈ। એકલા રાજસ્થાનમાં જે પ્રકારે હુમલા કરવામાં આવ્યા અથવા તો પ્રયત્ન થયો તે તમામ પ્રયત્ન નિષ્ફળ કરવામાં આવ્યા છે। એટલે પોખરણમાં ભારતે પાકિસ્તાનની મિસાઇલ ધ્વસ્ત કરી, એ સિવાય 70 જેટલી મિસાઇલ તોડી પાડવામાં આવી છે। એટલે પાકિસ્તાનના મનસૂબા હજી સુધી સફળ નથી થયા, કારણ કે ભારત સુરક્ષિત છે, ભારતની સરહદો સુરક્ષિત છે, એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત છે, જેને કારણે પાકિસ્તાને પછડાટની સ્થિતિ અનુભવવી પડે। 100 મિસાઇલ અને તેમાંથી મોટા ભાગની તોડી પડાઈ છે। રાજસ્થાનમાં જ ખાલી 70 થી વધુ મિસાઇલ। એ સિવાય આપ જુઓ તો જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારના હુમલા કરવાનો પ્રયત્ન પાકિસ્તાન કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનના તમામ હુમલા અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે અને આગળ પણ રહેવાના છે, કારણ કે ભારતની સરહદો અને એર ડિફેન્સ જે છે તે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે। પાકિસ્તાનમાં આજે ભારતે જે પ્રકારે વળતો પ્રહાર કર્યો ત્યારબાદ બરાબર ઘવાયું છે અને એટલે રાત્રે ફરીવાર હુમલા કરવાનું શરૂ કર્યું, પરંતુ અહીં પણ તેને નિષ્ફળતા જોવા મળી રહી છે કે જ્યાં તમામ જગ્યાએ મિસાઇલો ધ્વસ્ત કરવામાં આવી છે। એટલે એક પણ મિસાઇલ, અને આમ પણ S-400 જે છે તે 400 કિલોમીટર દૂરથી જ દુશ્મનની મિસાઇલને ધ્વસ્ત કરી દેતી હોય છે। તો કચ્છના